ભાજપ છે એ ખેડૂતોને રીબાવી અને ખેડૂત ખેતર મુક્ત થાય, ખેડૂત મજૂર થાય, કંપનીઓને સસ્તા મજૂર મળે, એના માટેની આખી સિસ્ટમેટિકલી જે રમત ખેડૂતો સામે રમે છે એને જડબાતોડ જવાબ આપવાનો કે ખેડૂતોના દરેક પ્રશ્ન, એ જમીન માપણીનો પ્રશ્ન હોય, પાક વીમાનો હોય, ટેકાના ભાવે ખરીદીનો હોય, ખાતરનો હોય, પોષણક્ષમ ભાવોનો હોય, કે આ રાક્ષસી કંપનીઓ સામે સતત લડવાનો હોય, જમીન સંપાદનનો હોય, કે વીજ લાઈનો અને વીજ કંપનીઓ સામે લડવાનો પ્રશ્ન હોય. હું અને જયેશભાઈ પટેલ, જેને ગઈકાલે જ ગુજરાતના કિસાન કોંગ્રેસના ચેરમેન બનાવવામાં આવ્યા છે, અમે બંને ગુજરાતના ખેડૂતો માટે સતત લડાઈ કરી છે. અત્યારે યોગ્ય સમય છે. જો આ સરકારને આપણે જાકારો આપવો હોય અને સરકારને ભીસમાં લેવી હોય તો મારી સમગ્ર ગુજરાતના ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી છે કે આ લડાઈ છે એ સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ છે. અને ભાજપ છે એ ખેડૂતોને રીબાવી અને ખેડૂત ખેતર મુક્ત થાય, ખેડૂત મજૂર થાય, કંપનીઓને સસ્તા મજૂર મળે, એના માટેની આખી સિસ્ટમેટિકલી જે રમત ખેડૂતો સામે રમે છે એને જડબાતોડ જવાબ આપવાનો આ પ્રોપર અને યોગ્ય સમય છે. એટલે ગુજરાતમાં જ્યાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ કે મહાનગરપાલિકામાં જ્યાં તમે 26 તારીખે મતદાન કરવા જાઓ ત્યાં દરેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારને, તમારો ત્યાં નીચે ઉમેદવાર કોણ છે એ જોયા વગર કોંગ્રેસનો પંજો જ એ તમારો ઉમેદવાર છે એવી રીતે તમે મતદાન કરશો એવી મને આપ સૌ પાસેથી અપેક્ષા છે, આશા છે. અને અમે લડ્યા છીએ, ખેડૂતો માટે સતત લડ્યા છે, એટલે અમને એ અપેક્ષા છે કે તમે આ વખતે આ સરકારને જવાબ આપવા માટે ખેડૂતોની એકતા અને તાકાત બતાવશો એવી અપેક્ષા સાથે, આશા સાથે. જય જવાન, જય કિસાન, જય જગત.